હેલો એવરીવન. આજે નરેશ સર જંગલમાં ગયા. ત્યાંથી રીંછ, વાંદરા, ઘોડા, ગધેડા, વાઘ, સિંહ, દીપડો આ બધાને ભેગા કરીને એમની એક હરીફાઈ રાખી કે ચલો બધા ઝાડ ઉપર ચડી જાઓ. વાંદરા જે તે આરામથી ઝાડ ઉપર ચડી ગયા. બાકી બધા પ્રાણીઓને તકલીફ પડી, ઘણા તો ચડી પણ ના શક્યા. આજે મારા દિમાગમાં આ વિચાર કેમ આવ્યો એનું કારણ બસ એક જ હતું. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતું એક નાનું બચ્ચું આજે મારી પાસે આવ્યું હતું અને એને મને કીધું કે સર, હું ગમે તેટલો પ્રયત્ન કરું ને મને નથી જ આવડતું. એટલો ઇનોસેન્ટ ફેસ કરીને એને એના દિમાગની વાત મારી સામે રજૂ કરી કે સર, હું સ્કૂલમાં ભણું છું, સ્કૂલ પછી હું ટ્યુશનમાં જાઉં છું, મારા મમ્મી પપ્પા મને શીખવાડે છે, તેમ છતાં મને નથી આવડતું સર. હવે આ વિદ્યાર્થીને મારે શું જવાબ આપવો એ મારા દિમાગમાં કન્ફ્યુઝન છે. એ સમયે જ્યારે એને ઇનોસેન્ટલી મને જણાવ્યું, મેં ચોક્કસ એને બહુ સારી રીતે ગાઈડ કર્યો. એ મારી પાસેથી હસતો હસતો ગયો. આજે મારી સાથે એને ડાન્સ બી કર્યો. એને મજા આવી. પરંતુ મારા દિમાગમાં હજુ પણ એ વાતનું ટેન્શન છે કે આ બાળકને હું આખું વર્ષ કઈ રીતે ફેસ કરીશ, કઈ રીતે એને ગાઈડ કરીશ. જો કોઈની પાસે આનો આન્સર હોય તો પ્લીઝ ચોક્કસ કોમેન્ટમાં અથવા મને મેસેજ થકી જણાવજો. થેન્ક યુ.